નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ક્રમશઃ આગળ વધી રહ્યું છે અને આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની છે। આગાહી મુજબ 26 મેના રોજ કેરળમાં ચોમાસું બેસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ વર્ષે ચોમાસું કેરળમાં અંદાજે 4 દિવસ વહેલું પહોંચે તેવી શક્યતા છે। अभी जो मानसून का स्थिति है दक्षिण पूर्वी अरब सागर के कुछ हिस्सों और कुछ हिस्सों कमरिन और से कुछ हिस्सों दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी से कुछ और हिस्सों अंडमान सागर से अधिकांश हिस्सों को फुल हो गया है। पूरे अंडमान और निकोबार द्वीप का समूह और पूर्वी मध्य बंगाल की खाड़ी से कुछ हिस्सों में और आगे बढ़ गया है और बाकी अगले 2-3 दिन में 3 से 4 दिन में जो मानसून का आगे बढ़ने का अनुकूल स्थितियां बने हुए हैं। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 15 વર્ષની સગીરાની સાથે સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી મુખ્ય આરોપી ડેવિલે સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોતાના ઘરે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરાયો। ફરિયાદ મુજબ બાદમાં અન્ય આરોપીઓએ પણ હોટલ અને ચાલતી કારમાં છરીની અણીએ સગીરા પર અત્યાચાર ગુજાર્યો હતો। 29 માર્ચે આરોપી સાહિલ ઉર્ફે ઝેરી સગીરાને બાઇક પર લઈ ગયો હતો। ત્યારબાદ ડેવિલે તેને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદ। અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલી એસડી પેઇન્ટ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે। કેમિકલ અને જ્વલનશીલ પદાર્થોના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કંપનીનો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થયો છે। આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। સરકારે માત્ર 5 જ દિવસમાં જનતાને બીજો મોટો આંચકો આપતા ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। પેટ્રોલના ભાવમાં 87 પૈસા, ડીઝલમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। આ સાથે પેટ્રોલનો નવો ભાવ વધીને 98.38 રૂપિયા થયો છે, તો ડીઝલનો નવો ભાવ વધીને 94.17 રૂપિયા થયો છે। અમદાવાદમાં પેટ્રોલમાં 86 પૈસાના વધારા સાથે નવો ભાવ પ્રતિ લીટર 98.31 થયો છે। ડીઝલમાં 93 પૈસાનો વધારો થતાં નવો ભાવ પ્રતિ લીટર 94.15 થયો છે। વારંવારના ભાવ વધારાથી સામાન્ય જનતા અને વાહન ચાલકો પર બોજ વધ્યો છે। સામાન્ય જનતાને ખૂબ તકલીફ છે, અતિશય તકલીફ છે। એનું બધું જે કેલ્ક્યુલેશન જે બગડી રહ્યું છે। અચ્છા, હવે વચ્ચે 3 રૂપિયાનો વધારો થયો, ફરીથી 90 પૈસાનો વધારો કરી દીધો। રોજ આ પ્રમાણેના વધારા છે, કેટલું એડજસ્ટમેન્ટ કરવું પડી રહ્યું છે? હવે ઘણા બધા લોકોને વાહન ચલાવતા વિચાર કરવો પડે। હવે એટલો કંઈ વધારો નથી બીજા દેશોની સરખામણીમાં। ઇન્ડિયામાં બિલ કશું જ ના કહેવાય આ। અચ્છા, એટલે રોજ 2-3 રૂપિયાનો અહીંના વધારો થશે તો કેટલી અસર જોવા મળશે? કેટલો ફરક કેટલો પડે છે? આ પેટ્રોલ મળવું જોઈએ, આમ તો કોઈ પૈસામાં તો કંઈ ફેર નહીં બોલાવો। બીજાની ગણતરી કરે અત્યારે તો 130-140 હોવા જોઈએ બીજા દેશોની સરખામણીમાં। આપણે ત્યાં ઘણા એકદમ કહેવાય ને મોદી સાહેબના હિસાબે ઘણા ભાવ નીચા છે। લીટરનો ભાવ હવે 98 પહોંચી ગયો છે, સામાન્ય જનતાને તકલીફ પડી રહી છે। એવું કંઈ કશું અમને તો કંઈ લાગતું નથી। એ તો ઘણી બધી લાગી છે, શું કરીએ। પણ જે લોકો વધારો કરે છે એને અમારી એવી વિનંતી છે કે એક અઠવાડિયું એ પોતે જેની જે સત્તા છોડી અને સામાન્ય માણસની જેમ આવી અને આ વધારો બેઠે તો અને પછી કહે કે ના વધારો નથી તો અમે પણ મંજૂર છીએ। અચ્છા, 98 ને પાર થઈ ગયું છે પેટ્રોલ અને ડીઝલ, અને આગામી દિવસોમાં પણ વધી શકે એવી શક્યતા છે, શું કહેવું? તો એ તો પછી એવા સામાન્ય માણસો પછી બેર કરવાનું જ નથી, તકલીફ થવાની। બનાસકાંઠાના પાંથાવાડામાં ગેસ એજન્સી સામે ગ્રાહકો પાસેથી વધુ રકમ વસૂલાતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકારી દર કરતાં વધારે રૂપિયા લેવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો। ઘરેલું ગેસ સિલિન્ડરનો દર રૂપિયા 936 હોવા છતાં ગ્રાહક પાસેથી 950 વસૂલવામાં આવ્યા હોવાનો આરોપ છે। આ મામલે ગ્રાહકે મામલતદારને ફોન કરીને ફરિયાદ કરી હતી। ગ્રાહકે વિડીયો સાથે ગેસ એજન્સીના સંચાલકને પૂછપરછ કરતા સંચાલકે ઉડાવ જવાબ આપ્યો હતો। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અત્યારે આવ્યો તો જયમાળી ઇન્ડિયન ગેસ સાતરવાડા પાંથાવાડાની અંદર છે, એમાં
એમાં એવું છે કે હું ખુદ બાટલો ભરાવા અહીંયા આવ્યો છું, તે પણ મારા જોડેથી 950 રૂપિયામાં લેવામાં આવ્યા છે એજન્સી દ્વારા. આ રહ્યું એનું પ્રૂફ. 950 રૂપિયા લખેલા છે અને ઓનલાઈન એની ઓરિજિનલ કિંમત 936 રૂપિયા છે. દરેક કસ્ટમરો જોડેથી 4 રૂપિયા વધારાના લેવામાં આવે છે. ખેડા જિલ્લાના કઠલાલ સ્થિત કેડીસીસી બેંકની છીપડી શાખામાં મેનેજર ચેમ્બરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન બેંક ઓફિસમાં મેનેજર નશાની હાલતમાં ઝડપાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને પગલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ બેંક મેનેજર સામે ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. સરકારી સહકારી બેંકમાં દારૂના કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. અમારા ગામે જે બાવો રહ્યો છે ને તેને કાઢવાનો જ છે અમારેથી. આજની કોઈ ઘેર રહેતા નહીં. બાયરો ઢોરો ચારવા જાય છે, કપડો પહેરતો નહીં, કપડો વગર ફરે છે, લંગો ટેકલી બાંધીને. બાયરો ધોવા હરખો જતો નહીં એની લીધે. અમારા નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકામાં ભાજપની શિવાની મહેતા નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી હતી. પ્રથમવાર ચૂંટણી લડતા જ તેમણે જીત હાંસલ કરી હતી અને શિક્ષણ ક્ષેત્રની પૃષ્ઠભૂમિ ધરાવે છે. ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવાની પસંદગી કરવામાં આવી. ત્યારે અને પ્રમુખની વરણી કરવામાં આવી છે. રાજપીપળા નગરપાલિકાના નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. જ્યારે શિવાની મહેતા નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા છે, જેમની પૃષ્ઠભૂમિ શિક્ષણ ક્ષેત્રમાં છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્વેલર્સ શોરૂમમાં ચોરી થવાની ઘટના સામે આવી હતી. શોરૂમમાં કામ કરતી સેલ્સ ગર્લે પરિણીત બોયફ્રેન્ડ સાથે રહેવા માટે 1.66 કરોડના દાગીનાની ચોરી કરી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સેલ્સ ગર્લ તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. આ છોકરી જ્યારે આભૂષણ જ્વેલર્સમાંથી ચોરી કરીને ભાગી, ત્યારબાદ છોકરીના સંપર્કમાં એક છોકરો હતો મયુર માળી નામનો. એ મયુર માળી જોડે આ છોકરી પોતે અહીંથી ભાગે છે ને એ લોકો ઉદયપુર જાય છે. ઉદયપુરથી પછી એ લોકો આગળ જયપુર, દિલ્હી ને અલગ અલગ શહેરોમાં ફરે છે. મીનવાઇલ ત્યાં આગળ દિલ્હીમાં એ લોકો રોકાય. જે આ મયુર માળી નામનો છોકરો છે, એ છોકરો આ છોકરી જોડેથી જે દાગીના હતા એમાંથી 3 દાગીના મૂકીને એ સિવાયના તમામ દાગીના લઈને ત્યાંથી ભાગી ગયેલો હતો. અને ત્યારબાદ જે આ છોકરી છે, છોકરીની ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે છોકરીને પકડેલી હતી અને ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશનને સોંપેલી હતી. જંબુસર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે ચૈતાલી પ્રજાપતિને પ્રમુખ તરીકે અને દલપત વાઘેલાને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. પ્રમુખ પદ માટે ચૈતાલીબેનને કુલ 17 મત મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે દલપતભાઈને પણ 17 મત મળ્યા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષતામાં પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ત્રણ વર્ષના લાંબા ઇંતજાર બાદ ધાનેરા નગરને નવા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા હતા. ભાજપે 28માંથી 25 બેઠકો જીતીને ઈશ્વર ચૌધરીને પ્રમુખ અને પહાડસિંહ રાજપૂતને ઉપપ્રમુખ તરીકે પસંદ કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંનેને વિજેતા જાહેર થતા નગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આજે તારીખ 19/5/2026ના રોજ ધાનેરા શહેરની અંદર ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2026ની ચૂંટણી કરવા માટે ધાનેરા પ્રાંત ઓફિસના હોલની અંદર આજે બેઠક બોલાવવામાં આવેલ સામાન્ય સભાની. અને સામાન્ય સભાની આ પ્રથમ બેઠકનો એજન્ડા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાનો હતો, જેમાં પ્રમુખની 2.5 વર્ષની પ્રથમ ટર્મ માટે સામાન્ય બેઠક હતી, જેની અંદર ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ અને સામે જે ભારતીય જનતા પક્ષના છે
માંથી 25 મત મળવાથી એ વિજેતા જાહેર થયેલ છે. સન્માનીય આગેવાનોએ અને સંગઠનના હોદ્દેદારોશ્રીએ તથા નગરપાલિકામાં ચૂંટાયેલા તમામ સદસ્યોશ્રીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને પ્રમુખનો ઉમેદવાર તરીકે પસંદ કરેલો છે. એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું તથા નગરજનોએ પણ મારા ઉપર જે વિશ્વાસ મૂકેલો છે એમનો પણ દિલથી હું આભાર માનું છું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકામાં નવા પ્રમુખ ઉપપ્રમુખ સહિત મહત્વના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર ઓબીસી અનામત બેઠક માટે અરુણાબેન કડિયાને નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે ગોપાલસિંહ રાઠોડ અને કારોબારી ચેરમેન તરીકે રાહુલ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે શશિકાંત સોલંકી અને દંડક તરીકે રાજેન્દ્ર શર્માની નિમણૂક કરવામાં આવી. જિલ્લા મહામંત્રી સહિત આગેવાનો દ્વારા નવા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા. તેમજ સાબરકાંઠાના જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને ધારાસભ્યશ્રી, સંસદશ્રી અને હિંમતનગર શહેરના હોદ્દેદારશ્રીઓ અને મારા સાથી સદસ્યો જેઓએ મારા ઉપર ભરોસો મૂકીને જે મને જવાબદારી આપી તે બદલ એમનો હું દિલથી આભાર માનું છું. તેમજ અમે હિંમતનગર શહેરનો ખૂબ સરસ એવો વિકાસ કરીશું સાથે રહીને, અને અમે સૌ સાથે મળીને હિંમતનગરને એક નવું નજરાણું પણ આપીશું. આજે હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જે મારી વરણી થઈ તેમાં સૌપ્રથમ હું મારા ગુરુના ગુરુ દેવોના દેવ મહાદેવ એમનો આભાર માનું છું. એના પછી અમારો પ્રદેશ મોવડી મંડળ અને જિલ્લા મોવડી મંડળ એમનો ખૂબ ખૂબ આભાર કે મારી પર ભરોસો રાખી જવાબદારી આપી છે. અમે સારી રીતે નિભાઈએ તેની અમે પ્રદેશ મોવડી મંડળને અને જિલ્લા મંડળને પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓને અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ કે સારી રીતે અમે કામ કરીશું. જે આગળની બોડી જે વિકાસની કામ જે કર્યું એની અંદર આગળ ધપાવતા વિકાસની પ્રગતિ હંમેશા આગળ ચાલતી જ રહેવાની. વડોદરાના સાવલી તાલુકામાં 15 વર્ષીય સગીરાએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. જમવાનું બનાવવા બાબતે ઠપકો આપતા સગીરાએ એસિડ પીને આપઘાત કર્યો હોવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તબીબોએ સગીરાને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ, બળાત્કાર અને પોક્સો કેસના છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સગીરા સ્કૂલેથી પરત ન ફરતા પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તપાસ દરમિયાન અજાણ્યો ઈસમ સગીરાને ભગાડી ગયો હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના સાવલી તાલુકાના ગરડિયા ગામેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે પ્રહાર કરતા કહ્યું કે જિલ્લા પ્રમુખે સલાહ લીધા વગર નિર્ણયો લેતા ચૂંટણી પરિણામમાં નુકસાન થયું છે. આ બેઠકમાં ચૂંટણીમાં થયેલી હારના કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રચારનો પ્રારંભ કરે એમ કે મારી પાસે કોઈ ફંડ નથી આવ્યો, તો મેં કીધું ફંડ ના હોય તો ઘનશ્યામભાઈ શીખ્યું કે ઘનશ્યામભાઈ કોઈ પણ રીતના ગમે તેની પાસે વ્યવસ્થા કરે અને તાત્કાલિક એ પાર્ટીના પ્રમુખની જવાબદારી છે ભાઈ. અને જ્યારે પણ પાર્ટીમાંથી જે ફંડ આવે એ પછી તેને આપી દેવાય. એ જિલ્લા પ્રમુખ તરીકે નિષ્ફળ ગયેલો માણસ છે. સાવલી તાલુકાના ખોખર ગામમાં આવેલા હનુમાન મંદિરની ગૌશાળામાં તોડફોડ થવાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોએ ગૌશાળામાં તોડફોડ કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર બનાવને લઈને ગ્રામજનોએ મંદિરના મહારાજ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમજ સંતને મંદિર માટે અપાયેલી જમીનનો ઠરાવ રદ કરવા અંગે ગ્રામસભા યોજાઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમારા ગામે જે બાવો રહ્યો છે ને તેને કાઢવાનો જ છે અમારેથી. આદમી કોઈ ઘેર રહેતા નહીં, બાયરો ઢોરો ચારવા જાય છે, કપડો પહેરતો નહીં, કપડો વગર ફરે છે, લંગો ટેકલી બાંધીને બાયરો ધોવા હરખો જતો નહીં. એની લીધે અમારા ગામે જોવે જ ના, મંદિર બંદી તોય એ જ કરી દેવાનું, જોવે જ ના આગળ. બસ તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? શું કરશું? આગળ જશું, ગાંધીનગર જશું.
મહારાજને જ્યારે 2022 કે 21ની અંદર જ્યારે આવ્યા તેમણે એવું કીધું હતું કે મને સપનું આવ્યું છે, મારે હનુમાનજીનું મંદિર બનાવીને ગામને ભેટ કરવી છે. તે વખતે જે તે સમયે ઠરાવ કરી એવું મંદિર માટે જગ્યા આપી હતી 24 બાય 50 ફૂટની. એમના મંદિર બનાવ્યું, એનો અમને કોઈ વિરોધ નહોતો તે વખતે. પણ અત્યારે એ ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે અને એની કોઈ પરમિશન એમને લીધેલી નથી. જિલ્લા વિકાસ અધિકારીની પરમિશન લેવાનું બી અમે કીધેલું હતું, એ બી એમને કોઈ લીધી નથી અને વધારાનું બાંધકામ કરે છે. કે મહારાજે અમારા ગામ વિશે બધી ખોટી એ કરી છે કે તોડફોડ કરી છે, આવું બધું જણાવેલું છે. એના માટે અમે ગ્રામસભા ભરવામાં આવી છે. તમારું આગામી તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે મહારાજે અમને વર્ષો પહેલા પ્રેમથી એવું કીધું હતું કે મંદિર અમે તમને ગામના ભેટમાં આપીશું. એ રીતે અમે ગ્રામ પંચાયતે ઠરાવ આપેલો અને મંદિર બનાવ્યું છે. અત્યારે મંદિરની જગ્યા છે ત્યાં મહારાજ ગૌશાળાનો ઉલ્લેખ કરીને ગૌશાળાના નામે બધી જમીન પચાવી પડવા માટે કરી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તલસાડી નગરપાલિકાની પ્રથમ સભા યોજાઈ છે. મહત્વપૂર્ણ પ્રથમ અધિવર્ષ માટે પ્રમુખ બન્યા છે, જેમાં પ્રાંત અધિકારીની હાજરીમાં જેમાં બગસરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે અનેક નગરપાલિકાના જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. કમિટીના ચેરમેનના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. અનેક હોદ્દેદારોના નામ પણ જાહેર કરાયા છે. તો 15 મહાનગરપાલિકાના મેયરને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 15 મનપાના મેયર માટેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તારીખ 26 અને 28ના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં તારીખ 26 અમદાવાદ જામનગર મેયરની પસંદગી થશે. તો 26 તારીખે અમદાવાદ અને જામનગરને ખબર પડશે કે તેમના મહાનગરપાલિકાના મેયર કોણ છે. તારીખ 26 નવસારી નડિયાદના મેયરની પણ પસંદગી થશે. ત્યારે 28 મીએ સુરત, રાજકોટ, ભાવનગરમાં મેયરની પસંદગી થશે. તો 15 મહાનગરપાલિકાઓના મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. 26 તો દહેગામ નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારે બહુમતીની સાથે ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, નેહા પટેલ પ્રમુખ અને રાકેશ રબારી ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જેમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સભાખંડમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. દહેગામ નગરપાલિકામાં ભાજપને બહુમતી સાથે નવી ટીમની સત્તાવાર વરણી થઈ છે. તો નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. દહેગામ નગરપાલિકાના જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. દહેગામ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. નેહા પટેલ પ્રમુખ બન્યા છે અને રાકેશ રબારી ઉપપ્રમુખ બન્યા છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સભાખંડમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. ગાંધીનગર સ્માર્ટ સિટીમાં અક્ષરધામથી મહાત્મા મંદિર સુધી બની રહેલા સ્માર્ટ રોડનું કામ લાંબા સમયથી મંથર ગતિએ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે મહિલા ધારાસભ્ય રીટા પટેલે મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી અને અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. ટેન્ડરની શરતો મુજબ સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થતા ઉભા થયેલા અવરોધો દૂર કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા અને માર્ગનું નિર્માણ વહેલી તકે પૂર્ણ કરવા પણ તેમણે ખાસ ભાર મૂક્યો છે. 2 દિવસ પહેલા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને મેં એક પત્ર લખ્યો હતો કે જે ગાંધીનગરમાં રોડ નંબર 6 અને 7 મહાત્મા મંદિરથી અક્ષરધામ સુધીનો આ રોડ કે આપણે બધા જાણીએ છીએ કે ગાંધીનગરનો સૌથી ટ્રાફિક વાળો, લોકોની સૌથી વધારે અવર જવર વાળો આ રોડ છે. આ રોડને 6 લેન કરવા માટેની રજૂઆત કરી હતી, કારણ કે આ રોડ ઉપર લોકોનો અવર જવર વધારે હોવાથી આ રોડને આધુનિક રોડ તરીકે ડેવલપ કરવા માટેની કે જે અત્યારે સૌથી વધારે જરૂરિયાત છે અને ગાંધીનગર એ ગુજરાતનું કેપિટલ છે. આથી આ 2 રોડને આધુનિક રોડ તરીકે ડેવલપ કરવા માટેની રજૂઆત કરી હતી. તો ગુજરાત એટ 7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.